શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ, તેમાં આપણે સેવાફલમ આવી છે. સેવાફલમમાં 6ઠ્ઠો શ્લોક ચાલે છે. ન ત્વાદે દાતૃતા નાસ્તિ તૃતયે બાધકમ ગૃહમ અવશ્યેયમ સદા ભાવ્યા સર્વમ અન્યન મનોભ્રમ. પ્રથમ પ્રતિબંધમાં ભગવાનને ફળ દેવાની ઈચ્છા નથી એમ જાણવું. ત્રીજા બાધક લૌકિક ભોગના પરિત્યાગમાં બાધકરૂપ ગૃહનો પરિત્યાગ કરવો જોઈએ. નવરત્નમાં અને અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં કહેલા વિચારો વડે ચિંતાને છોડવી. પણ મનમાંથી કોઈ રીતે પણ ચિંતા ખસતી ન હોય તો એમ સમજવું કે ભગવાનને સેવાનું ફળ દેવાની ઈચ્છા નથી, પરંતુ ચિંતા રહ્યા કરતી હોય તો પણ ભગવત સેવા છોડે નહીં. તો રહેતે રહેતે પ્રભુ કૃપા કરશે અને ચિંતાનો નાશ થશે, જેથી સેવા ફળના અધિકારી થઈ શકશે. લૌકિક ભોગમાં પૂરેપૂરો ત્યાગ કરવામાં વ્યસન દશા થયા બાદ ઘરનો ત્યાગ થવાની જરૂર છે, કારણ કે ઘર જ લૌકિક ભોગનો ત્યાગ થવામાં બાદ કરનાર છે. ભક્તિવર્ધિની ગ્રંથમાં પણ કહેલ છે કે ભગવાનમાં વ્યસન થયા પછી ઘરનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. જો ઘરનો ત્યાગ કરવામાં ન આવે તો દ્રઢ થયેલી ભક્તિ સુદૃઢ થવામાં અંતરાય નડે છે. માટે એ અંતરાય રૂપ ઘરનો ત્યાગ થવાથી જ સુદૃઢ ભક્તિ થાય, ત્યારે જ લૌકિક ભોગનો પૂરેપૂરો ત્યાગ થઈ શકે. આ વસ્તુ વિરક્ત વૈષ્ણવમાં પ્રત્યક્ષ છે, અને તેથી ઉલટી રીતે ગૃહસ્થાશ્રમીપણું જે પૂર્ણ રીતે ભોગવતા પ્રભુ સેવામાં લાગેલા જ રહે છે, તેમને મન જગતનો ત્યાગ અને જગતને મન આપણે આ કામનો નહીં, એટલે બંનેનો ત્યાગ એ જ પરસ્પર સહાય થાય છે. ફલદાન ભગવદ ઈચ્છાને આધીન હોય છે, અન્ય કોઈનો તેના પર વશ નથી. કેમ કે ભગવદ ઈચ્છા સિવાય અન્ય બાબતોમાં હેતુ બુદ્ધિ મનોભ્રમ છે. ભગવાન પણ પુષ્ટિજીવોને પુષ્ટિ ફલદાનમાં વિલંબ નહીં જ કરે એવો વિશ્વાસ ભગવતીઓએ રાખીને ભજનમાં તત્પર રહેવું. ભક્તોના અંતઃકરણમાં તામસાદી ગુણોને કારણે થતી શંકા કુશંકાઓને પણ ભ્રમણા જાણીને આ ઉપદેશને ભૂલવો નહીં. 7મો શ્લોક. તદીયેર અપી તત્કાર્ય પુષ્ટો નૈવ વિલંબયેત ગુણક્ષોભેપી દ્રષ્ટવ્યમ એતદેવેતી મે મતિહિ. આ સર્વ સેવાફળમાં આવતા પ્રતિબંધ હંમેશા અવશ્ય વિચારવા જોઈએ. આ સિવાય બીજું મનમાં ભ્રમ છે. તદીઓએ તે પ્રમાણે કરવું, પણ પુષ્ટિમાં તો ન જ વિલંબ થાય. ગુણને લીધે ક્ષોભ થતાં પણ એ દ્રષ્ટ વિચારવા યોગ્ય છે. એ પ્રમાણે મારી મતિ છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં કહેલ છે કે પુષ્ટિજીવોના મુખ્ય 2 ભેદ છે: શુદ્ધ પુષ્ટિજીવો અને મિશ્ર પુષ્ટિજીવો. આ મિશ્ર પુષ્ટિજીવોના ભેદ બતાવેલા છે. આ મિશ્ર પુષ્ટિજીવો ભગવાનનો અનુગ્રહ જેમ જેમ વધતો જાય તેમ તેમ વધતા છેવટે શુદ્ધ પુષ્ટિમાં આવી શકે છે. મિશ્ર પુષ્ટિવાળા હોય એ શુદ્ધ પુષ્ટિમાં આવી શકે. આ ગ્રંથમાં બતાવેલા સેવાફળના 3 પ્રતિબંધનો વિચાર કરવાની બાબત તદીઓ પ્રભુની કૃપાનું બળ જેણે વિચારેલું છે તેવા નિસાધન મિશ્ર પુષ્ટિજીવો એ વિચારવાનું છે, પણ શુદ્ધ પુષ્ટિમાં જેની અંગીકૃત થઈ ગઈ છે તેમને માટે નથી, કારણ કે તેમને સેવાનું ફળ એટલે કે અવિચ્છિન્ન નિર્વિકારી સેવારૂપી ફળ આપવામાં પ્રભુ વિલંબ કરતા નથી. મહાપ્રભુજીના તથા ગુસાઈજીના અનન્ય ભક્તો મધ્યના કેટલાક ઘરમાં રહ્યા છતાં તેમને ભગવત સાક્ષાત્કાર થયો હતો એમ વાર્તા ગ્રંથ ઉપરથી જણાય છે. શુદ્ધ પુષ્ટિમાં તેમની અંગીકૃતિ થવાથી તેમને કશું બાધક રૂપ નહોતું. વળી તેમના ઘણા ખરાના કુટુંબના તમામ જણ ઉપર તેવી કૃપા થઈ હતી, જેથી તેઓ બધા જ ભગવતી હોવાથી બાદ કેનાથી થાય. માટે તેવાનો દાખલો જોઈ આપણે આવા બાધકનો વિચાર ન કરીએ તો આ બાધક વડે આપણો નાશ જ થાય તેમાં શક નથી.
કારણ કે આપણી અંગીકૃતિ શુદ્ધિ પુષ્ટિમાં થઈ નથી. ફક્ત પ્રભુની કૃપા એ જ અમારે બળ છે એમ મોઢેથી કહીએ છીએ, પણ મન હજુ એટલું અનન્ય થયું નથી. એટલે મન તદીય થવામાં પણ હજુ અન્યાશ્રય આડો આવે છે. તો શુદ્ધ પુષ્ટિ ભક્તોનું બાહ્ય અનુકરણ કરવું તે કેટલું હાસ્યજનક છે એનો દરેક જિજ્ઞાસુએ વિચાર કરવો જોઈએ. સત્વ, રજ અને તમ એ ત્રણેય ગુણોથી ખરડાયેલું આપણું મન છે. તે ગુણો વડે મન હંમેશા ક્ષોભવાળું રહે છે. એટલે પોતાની ગતિ બાબત મનમાં દિલગીરી રહ્યા કરતી હોય તો પણ સેવામાં ઉપરના ત્રણેય બાધકનો વિચાર હંમેશા કરી ત્યાગ કરવામાં ઉદ્વેગ અને સાધારણ પ્રતિબંધ અને લૌકિક ભોગનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરવા પ્રયાસ કરવો, જેથી ધીમે ધીમે પ્રભુ કૃપા વધતા બાધકોનો નાશ થશે. ભક્તિ માર્ગીઓએ આ બાધકોનો ઉપરની રીતે વિચાર ન કરતા બીજી રીતના સાધનો જ્ઞાન, યોગ, સાંખ્ય વગેરે કરવાનો સંકલ્પ પણ ન કરવો જોઈએ, કેમ કે તેથી મનમાં ભ્રમ ઉત્પન્ન થાય છે. કુસૃષ્ટિર અત્ર વા કાચિત ઉત્પદેત સર્વે સવૈ ભ્રમ. અહીંયા કોઈ જાતની કુસૃષ્ટિ ઉત્પન્ન થાય તે ભ્રમરૂપ છે. મિશ્ર પુષ્ટિ જીવોને આ ગ્રંથમાં બતાવેલ રીતે સેવાના ફળ અને બાધકનું મનન ન થતાં કુસંગના લીધે મનમાં અવિશ્વાસરૂપ વિચારો આવે અથવા બીજા સાધનોમાં મન પ્રવૃત્ત થાય તો સુબુદ્ધિ વડે વિચારવું કે તે વિચારો ખોટા જ છે. ભ્રમથી તેમ થાય છે. મન ઊંધે રસ્તે ચડી જવાથી તેવા તરંગો આવે છે. એમ મનનું સમાધાન કરીને પાછું ભક્તિ માર્ગના રસ્તે મનને દોરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સારાંશ: સિદ્ધાંત મુક્તાવલીમાં માનસી સેવાની વ્યાખ્યા આપી છે. ચિત્ત ભગવાનમાં પરોવાઈ જાય તેનું નામ માનસી સેવા. માનસી સેવાથી થાય ત્યારે અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય, વૈકુંઠાદિમાં સેવાપયોગી દેહ એ ત્રણ ફળ પ્રાપ્ત થાય છે. પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહી એ ત્રણ ભેદ વડે અનુક્રમે માનસી સેવાના ત્રણ ફળ બતાવે છે. પુષ્ટિ એ અલૌકિક સામર્થ્ય. આ સામર્થ્ય તે ભજનાનંદનો અનુભવ અથવા વિપ્રયોગ સહન કરવાની શક્તિ એ ગોપીજનોને પ્રાપ્ત થઈ છે તે સમજવી. પુષ્ટિ મર્યાદાને માનસી સેવા સિદ્ધ થતાં શ્રી પુરુષોત્તમમાં સાયુજ્ય અને પુષ્ટિ પ્રવાહીને માનસી સેવામાં વૈકુંઠાદિ સેવોપયોગી દેહ એ પ્રમાણે ફળ મળે છે. આ ફળ મળવામાં ઉદ્વેગ, પ્રતિબંધ, બે જાતના અને લૌકિક ભોગ એ ત્રણ વાના બાધક છે. ઉદ્વેગ, નવરત્ન અને અંતઃકરણ પ્રબોધમાં આજ્ઞા કર્યા મુજબ ત્યાગ કરવો, જીવકૃત પ્રતિબંધ યુક્તિથી ત્યાગ કરવો, લૌકિક ભોગ લૌકિકમાં વૈરાગ્ય વડે ત્યાગ કરવો, તેવો વૈરાગ્ય પ્રભુ સેવામાં મન વધારે લગાડવાથી અને ઇન્દ્રિય નિગ્રહ રાખવાથી થાય છે. ભગવત્કૃત પ્રતિબંધમાં કશો ઉપાય નથી, પણ બને તો શુદ્ધાદ્વૈત સિદ્ધાંત અનુસાર તત્વજ્ઞાન મેળવવાથી છેવટે અક્ષર પ્રાપ્તિ સુધી પહોંચાય છે. અલૌકિક ભોગ એ તો સેવાનો મુખ્ય ફળરૂપ પ્રતિબંધરૂપ નથી. સેવાના ઉપર બતાવેલા ફળ મળવામાં સાધનનું કે કાળનું નિયામકપણું નથી. પ્રભુ દયા કરીને જ ફળ આપે છે. સેવા ફળ ગ્રંથ તદીઓ એટલે કે જેના અંતઃકરણમાં સાધનનું બળ નથી પણ પ્રભુ કૃપાનું જ બળ છે તેવા અંતઃકરણવાળા મિશ્ર પુષ્ટિ જીવો માટે છે. શુદ્ધ પુષ્ટિમાં પ્રવેશ થયેલા ભક્તોને કશું બાધક થતું નથી. મિશ્રવાળા જ પછી શુદ્ધમાં આવે છે. અહીંયા 16 ગ્રંથ સંપૂર્ણ થાય છે. હવે બીજું નવો આવતીકાલે લઈશું. જય શ્રી ગોખલેશ.